આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મળેલી બાતમીના આધારે વાંસદ બાગોદરા હાઈવે પર બોરસદની કાઠિયાવાડી હોટેલ નજીકથી નારિયેળના વેસ્ટ ભૂસા નિયાળમાં ટ્રકમાં લઈ જવાતા 20.23 લાખના વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી। આણંદની એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે બોરસદની કાઠિયાવાડી હોટેલ પાસે વોચ ગોઠવીને પસાર થતી ટ્રકને ઝડપી પાડી ટ્રક ચાલકની પૂછપરછ કરતા ટ્રકમાં ફાઇબર ભરેલું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી નારિયેળના વેસ્ટ ભૂસા નિયાળમાં સંતાડેલા વિદેશી દારૂ બિયરની 819 પેટીઓ કિંમત ₹20.32 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે ટ્રક અને દારૂની બિયર સાથે 32.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રકના ચાલક રાજસ્થાનના ઇરશાદ ખાન મુસ્લિમની ધરપકડ કરી પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો મોકલનાર રાજસ્થાનના ઈશાક સહિત 2 જણાની સંડોવણી ખુલતા પોલીસે બોરસદ ટાઉન પોલીસ મથકે 3 આરોપીઓની વિરુદ્ધ દારૂબંધી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતો માટે ભારે હોય એવું લાગી રહ્યું છે। એક તરફ વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, ત્યારબાદ બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। માર્કેટમાં લઈ જાય તો પણ પૂરતો ભાવ ન મળતા ખેડૂતો મૂંઝાયા છે। સાબરકાંઠા જિલ્લામાં તમામ પાકનું 3,984 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ચોમાસુ પાકમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થયું છે। જેની વાત કરીએ તો આ વર્ષે તો પહેલા વરસાદ ખેંચાયો અને પાક મુરઝાવા લાગ્યો, ત્યારબાદ પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, વિવિધ જીવાત અને ડોર પડવાને લઈ નુકસાન જોવા મળ્યું। આ ઉપરાંત ભારે વરસાદને લઈ ખેતરો પાણી થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટી ગયું છે, જેને લઈને ખેડૂતોની હાલત દયનીય બની છે। જે ખેડૂતોએ 30 થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી તે ખેડૂતોને 20 થી 25 મણ જ ઉત્પાદન મળી શકે તેમ છે, જેથી ખેડૂત મૂરઝાયો છે। સામે તૈયાર પાકમાં જ વરસાદ પડતા ખેડૂતોની હાલત બગડી છે, તો પવનને લઈ ડાંગર હોય અને અન્ય શાકભાજી કે પાક હોય તેને પણ નુકસાન થયું છે। હવે વરસાદ અત્યારે હાલ એટલો બધો અઠવાડિયાથી પડી રહ્યો છે, તો જેના લીધે અમારે લગભગ 25 થી 30% મગફળીઓ કાઢી નાખી છે અમે, અને એના ઉપર લગભગ 10 દિવસથી રોજ થોડા છાંટા પડી જાય છે। અમે આયોજન કરીએ કે કાલે કાઢીએ, પરમ દિવસ કાઢીએ, પણ રોજ વરસાદ આવી જાય છે। આના પહેલાં લગભગ 1 મહિના પહેલાં વરસાદ આવ્યો જ નહીં। વરસાદ ના આવ્યો, એનાથી ડોર ઉપર આવી ગયા અને એનાથી લગભગ 25 થી 30% તો મગફળીઓ બધી જતી રહી। અત્યારે હાલ વાતાવરણમાં એવું થઈ ગયું છે કે અંદર મગફળી પાકી ગઈ છે, હવે બહાર કાઢીએ તો વરસાદ વિતારે છે, અંદર રાખીએ તો અંદર ઉગી જાય છે। એના લીધે ખેડૂતને લગભગ 100% જેવું નુકસાન જેવું જ છે આ વખત। જો મગફળી લઈને જઈએ, અમે કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો 800-900 રૂપિયા મફતના ભાવ મગફળીઓ માગે છે। હવે અમારા ખેડૂતને તો જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। જો સરકારને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કોઈક થોડી સહાય થાય તો ખેડૂત ઊભો થાય, નહીં તો ખેડૂતને મરવા માટે બીજું કોઈ સાધન મળે એવું નથી। અંદાજે વીઘા પાછળ કેટલો ખર્ચો થાય છે? અંદાજિત વીઘા પાછળ 25 થી 30 હજાર રૂપિયા ખર્ચો થાય છે। અત્યારે રોજે 300 થી 350 રૂપિયા રોજ થઈ ગયો છે। મજૂર 8 વાગે આવું, 11 વાગે જતા રહે, 3 વાગે આવું, 5-5:30 નીકળી જાય છે। અંકુરભાઈ, અત્યારે હાલની પરિસ્થિતિ બહુ ગંભીર છે, ખેડૂતો બહુ હેરાન થઈ રહ્યા છે। વરસાદ બહુ પડે છે, મગફળી કાઢેલી લગભગ 50% માર તો કાઢી નાખી છે મગફળી, એ મગફળી ફેલ થઈ ગઈ છે। બજારમાં જવું તો કોઈનો ભાવ નથી ચાલતા, કોઈ એના હોમું નથી જોતા। ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે, બહુ ભાવ લે છે, બહુ હેરાન છે ખેડૂત। જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતોને મદદરૂપ થવા માગતી હોય તો મદદ કરો તો સારી વાત છે। ઘાસચારો તો ફેંકી જ દેવાનો છે, ફેંકી દીધો અડધો તો ફેંકી દીધો, અડધો ફેંકી જ દેવાનો છે, કશું કામમાં આવે એવું નથી। મારું નામ તો આ તરફ દક્ષિણ ગુજરાત સહિત સુરતના ઓલપાડ તાલુકામાં ચાલુ વર્ષે અતિ ભારે વરસાદના પગલે ડાંગરનો પાક ડૂબી જવાથી પાકને ભારે નુકસાન થયું છે। ડાંગરનો તૈયાર પાક ભારે પવન સાથે ધોધમાર વરસાદથી પાણીમાં ધારાશાયી થઈ ગયો છે,
જેથી ઉત્પાદન પર માઠી અસર થવાથી ખેડૂતોને આર્થિક રીતે પાયમાલી સહન કરવાની નોબત આવી છે, જેને લઈ ખેડૂતોએ સરકારને નુકસાનીનો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે। ચાલુ વર્ષે ખરીફ પાકમાં ડાંગરના પાકના વાવેતરમાં પ્રારંભિક સમયે વરસેલા ભારે વરસાદના કારણે ધરુવાડિયા ડૂબી જવાથી મધવંશે ધરુઓ નાશ પામ્યા હતા। ખેડૂતોએ ફરીથી નવા ધરુનું વાવેતર કર્યા બાદ ખેડૂતો દ્વારા 1 વીઘે 20,000 થી વધુના ખર્ચે ડાંગરની રોપણી કરવામાં આવી હતી। જો કે છેલ્લા 3 મહિનાથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે સમગ્ર ઓલપાડ તાલુકામાં ડાંગરમાં નુકસાની જોવા મળી રહી છે। ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના સહિત ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ખાસ કરીને ઓલપાડ તાલુકામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદથી ખેતરમાં 2 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા પાક તૈયાર થવાના સમયે પાણીમાં ધારાશાયી થઈ જતા લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદને લઈને જે ખેડૂતો છે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ખાસ વાત કરવામાં આવે ઓલપાડ તાલુકાની તો ઓલપાડ તાલુકાની અંદર ખેડૂતો જે છે મોટે ભાગે ઉનાળુ અને ચોમાસુ ડાંગરની ખેતી કરતા આવતા હોય છે, ત્યારે હાલમાં પણ ચોમાસુ ડાંગરની ખેતી ખેડૂતો કરી રહ્યા હતા। થોડા દિવસો આગળ જે ડાંગરનો પાક હતો એમાં રોગો આવી ગયા હતા, હજુ એ રોગો ગયા નથી, ત્યારે હવે છેલ્લા 2 દિવસથી જે ભારે વરસાદ અને પવન સાથે પડેલા વરસાદને લઈને જે ડાંગરનો જે પાક છે એ પાક આડો પડી ગયો છે અને પાણીમાં પલળાઈ ગયો છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઓલપાડ તાલુકાના જે વિસ્તારોમાં જે ડાંગર હતું, ઊભું ડાંગર હતું, પાક પણ તૈયાર થઈ ગયો છે। હવે કાપણીનો સમય આવી ગયો છે, પરંતુ સતત વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને પવન સાથે પડેલા વરસાદને લઈને જે ડાંગરનો પાક છે એ જમીન દોષ થઈ ગયો છે, જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે, ત્યારે તૈયાર થયેલો જે પાક છે એ પાક કાપવો કે ન કાપવો એ ખેડૂતોમાં દ્વિધા જોવા મળી રહી છે। મહેન્દ્રસિંહ માંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। મારું નામ વિપુલભાઈ બળવંતભાઈ પટેલ છે। હું હાથીસા ગામનો રહેવાસી છે અને હું છેલ્લા 5-6 વર્ષથી આ ડાંગર બનાવું છું, ઉનાળુ ચોમાસું, ને આ વર્ષે સતત 4 મહિનાથી આ વરસાદ વરસી રહ્યો છે ને આ ગઈ રાતે વરસાદ ખૂબ પડ્યો છે, પવન ને વાવાઝોડા સાથે। એમાં ભાત બધું પડી ગયું છે ને ભાતની ઉપર ડાંગરની ઉપર પાણી આવી ગયા છે ને ડાંગર હવે દાણો છે ને હંગા કરે એટલે અમારે કંઈ કામ આવે એવું નથી ને અમારે સરકારશ્રીને એટલી રજૂઆત છે કે સર્વે કરીને કંઈ સહાય આપે એવી રજૂઆત છે। ધનસુખભાઈ જીમાભાઈ પટેલ, ગામ હાથીસા, તાલુકો ઓલપાડ। હું છેલ્લા 6 થી 10 વર્ષથી હું ખેતી કરું છું, ઉનાળુ અને ચોમાસું। મારે 10 થી 15 વીઘા એ છે ડાંગર, જેમાં આ વર્ષે ચોમાસામાં લગભગ આજની રાતે લગભગ 4-5 વાગે ચોમાસામાં વરસાદ ફૂલ અને વાવ વીંજો સાથે વરસાદ બધું ડાંગર સારું પડી ગયું, એની પર પાણી આવી ગયા અને એ ડાંગર હાથમાં આવે એવું નથી। હા, તો કેટલો ખર્ચો કર્યો હતો? મારે અંદાજે ₹1 લાખ ખર્ચો થઈ ગયો છે। શું પરિસ્થિતિ અને શું માંગ તમારી? હવે પરિસ્થિતિ તો હવે ડાંગર તો હાથમાં દાણો આવે એવો નથી, અંદર ફણગાઈ ગયા અને હવે સરકારશ્રી જે સર્વે કરે અને જે રાહત આપે તેની પર અમે આશા રાખીએ। તો રાજકોટ પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હતી। સમગ્ર ગુજરાતમાં બસમાં મુસાફરી કરતા લોકોને ક્રીમવાળા બિસ્કિટ ખવડાવી મુસાફરને લૂંટી લેતા અડંગ તસ્કરને પકડી પાડી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવ્યું હતું અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં બસમાં મુસાફરી કરતા લોકોને કેફી પદાર્થ ખવડાવી લૂંટી લેવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા, જેને લઈ રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમને ખાનગી રાહે બાતમી મળતા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વોચ રાખી મૂળ ડાકોરના અને જ્વેલર્સ તથા કપડાના કામ સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ ચુડાસમાને પકડી પૂછતાછ કરતા પોલીસને ચોંકાવનારો બનાવો સામે આવ્યા હતા। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એવી બાતમી મળેલ હતી કે છેલ્લા 1.5 વર્ષની અંદર એક ઇસમ જે છે એ અલગ અલગ બસોમાં બેસી મુસાફરોને ઘેનની કોઈ પણ દવા પીવડાવી અને તેને લૂંટી રહ્યો છે। આ બાતમીના આધારે વોચ રાખીને એક ઇસમ જે છે જેનું નામ છે મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા, તેની અટકાયત કરી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી। પૂછપરછના અંતે તેવું ધ્યાન પર આવ્યું કે ઊંઘની જે ગોળીઓ જે હોય છે તે આ ઇસમ
મેડિકલ સ્ટોર ખાતેથી મેળવી તેની પેસ્ટ બનાવી, એ પેસ્ટને બિસ્કિટ ઉપર ચોપડીને ત્યારબાદ જ્યારે એ મુસાફરી કરતા હોય ત્યારે પોતાની બાજુનો જે મુસાફર હોય તેને બિસ્કિટ ખાવા માટે થઈને આપી અને બીજો પણ નાસ્તો કરાવી અને જેવો પેલો વ્યક્તિ જે છે એ ઘેનમાં જતો રહે એટલે એ સાથે જ તેને લૂંટી લેતો હતો. આ સમગ્ર બનાવની અંદર અત્યાર સુધીમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 15 જેવી એણે ચોરીઓ કરી છે, આ પ્રમાણે લૂંટ કરી છે અને 6 જેટલા ગુના દાખલ થયેલા છે, જે 6 ગુના રાજકોટ સિટીની અંદર, ભુજ, રાજકોટ ગ્રામ્યમાં અને સુરતની અંદર સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. તમામ જે નાગરિકો છે તેમની અમારી ખાસ વિનંતી છે કે આપ સૌ લોકો આ બાબતે વિશેષ તકેદારી રાખો. અજાણ્યો વ્યક્તિ જ્યારે આ પ્રમાણે કંઈ ખાવાની વસ્તુ આપે તો એ ન ખાવી જોઈએ, એ જે આપણો નિયમ છે તેનું પાલન કરો. કારણ કે આમાં એવું ધ્યાન પર આવ્યું છે કે 4 થી 5 ઘેનની ટીકડીઓ તેની અંદર મેળવી દેતો હતો એક બિસ્કિટની અંદર, અને તેના કારણે ઘણા વ્યક્તિઓ જે છે એ 48 કલાકે તો અમુક લોકો તો 3 દિવસે ભાનમાં આવેલા છે. એટલે તેના કારણે જાનનું જોખમ પણ રહેલું છે. એટલે આ બાબતે વિશેષ તકેદારી રાખવા વિનંતી છે. ક્યાં રૂટ ઉપર આ મોટા ભાગે મુસાફરી કરતો હતો? એના 2 મુખ્ય રૂટ હતા, જેની અંદર રાજકોટ સુરત અને બીજો રૂટ હતો તેનો અમદાવાદ અને સુરતની વચ્ચેની બસીસમાં. એ રાત્રિના સમયે જે સ્લીપર કોચ હોય તેમાં તે વધારે મુસાફરી કરતો હતો કે જેની અંદર ઘણીવાર પેલા પાર્ટનર્સ જે 2 સોફા હોય છે જેમાં 2 લોકો સૂઈ શકે, તો તેમાં જે પોતાની સાથેનો મુસાફર હોય તેને ચાય, પાણી, નાસ્તો અને બિસ્કિટ ખવડાવી ઘેનમાં લાવી અને પછી લૂંટી લેતા. મૂળ જે છે એ ડાકોરની અંદર એની મેડિકલ સ્ટોરની અને જ્વેલરીની એની દુકાન છે, કપડાની, જ્વેલરીની. પ્રિસ્ક્રિપ્શન કોઈ એમની પાસે હતું કે પછી વગર પ્રિસ્ક્રિપ્શને તે દવા ઘેનની દવા મેળવતો? એટલે એ જે છે એ રેગ્યુલર આપણા જે બિસ્કિટ હોય, ક્રીમ વાળા બિસ્કિટ, એ બિસ્કિટની અંદર એક પેસ્ટ બનાવી નાખતો અને જે દવા જે છે ઊંઘની દવા એની પેસ્ટ બનાવી નાખતો અને પેસ્ટ એ ક્રીમ ઉપર ચોપડી દેતો અને પછી પાછું બિસ્કિટ બંધ કરી દેતો. અગાઉ પણ આ આરોપી જે છે પકડાયેલો છે. 1997-98ની અંદર પણ એ આવા 3 ગુનામાં પકડાઈ ગયો હતો અને તે સમયે વડોદરા જેલની અંદર એને ખાસો સમય પણ વિતાવેલો છે. મોડસ ઓપરેન્ડી આ છે. પૈસા કમાવા માટે થઈને લોભ લાલચમાં આવી, કોઈ તંગી કરતા મુખ્ય મુદ્દો જે છે લોભ લાલચનો હતો. બાકી એની પોતાની દુકાન પણ સારી છે. ભારે વરસાદના કારણે વસ્તડી કોઝવે પર પાણી ફરી વળ્યું છે, છતાં તંત્ર દ્વારા કોઝવે બંધ કરવામાં ન આવતા 45 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પસાર થતી હતી. કોઝવે ઉપર નદીના પાણીનો પ્રવાહ અચાનક વધતા 45 વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક દોડી જઈ 45 વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કોઝવે પર 3 થી 4 ફૂટ પાણી પસાર થઈ રહ્યું છે, તો છતાં તંત્ર દ્વારા કોઝવે બંધ નથી કરવામાં આવ્યું. પાણીના પ્રવાહ વચ્ચે પણ લોકોની અવરજવર ચાલુ છે, ત્યારે સ્કૂલ બસ તણાઈ ગઈ છે. 40 ગામોના લોકોને અવરજવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે પાણીના પ્રવાહમાં પણ લોકો ચાલીને પસાર થઈ રહ્યા છે. તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લામાં વસ્તડી ગામે જે ક્રોઝવે છે એમાં સવારે 7 વાગે 45 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી બસ પાણીમાં ફસાઈ. તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હજી કરવામાં નથી આવી કે કોઈ ક્રોઝવે બંધ કરવામાં નથી આવ્યો, પોલીસ તંત્ર નથી ગોઠવવામાં, ક્રોઝવે ઉપર બેરિકેડ નથી મારવામાં આવ્યા. હાલ જ્યારે આ ઘટના બની ત્યારે 45 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી આ બસ જ્યારે પાણીમાં છલવાની ત્યારે ગામ લોકોએ દોડીને બધા વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા. સદનસીબામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી બની, પણ તંત્ર ક્યારે જાગશે? જ્યારે જાનહાનિ બનશે ત્યારે જાગશે, તેવા ગામના લોકોના સવાલ છે. હાલ ગામના લોકોની માંગ છે કે આ ક્રોઝવેને અત્યારે બંધ કરવામાં આવે અને તે ક્રોઝવે 3 થી 4 ફૂટ જેટલું પાણી ક્રોઝવે પરથી પસાર થઈ રહ્યું છે. જ્યારે આ 40 ગામને જોડતો એક ક્રોઝવે છે, તેમાં ગામના લોકોને ન છૂટકે ચાલીને ક્રોઝવે પરથી નીકળવું પડે છે. તો તંત્ર દ્વારા તેની સાવચેતી લેવામાં આવે અને સરખા એવા પગલાં ભરવામાં આવે જેથી ગામ લોકોને ભારે પરેશાનીનો સામનો કરવામાં ન આવે. પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત. તો ભુજમાં બિરાજમાન આશાપુરા મંદિરમાં ફરી એકવાર સિંદૂરનો નવો શણગાર ઉતારી માતાજીના અલૌકિક દર્શનની ઘટનાએ ભક્તોમાં ભારે કુતૂહલ સર્જ્યું છે. અગાઉ થોડા વર્ષો પહેલા પણ આ જ રીતે જમણી બાજુની મૂર્તિનો શણગાર ઉતરી ગયો હતો, ત્યારે સોમવારે રાત્રે ફરી એ જ રીતે માતાજીએ નવો સિંદૂરનો શણગાર ઉતારી મૂળ સ્વરૂપના દર્શન આપ્યા હતા.
રાત્રે ઘટનાની જાણ થયા બાદ મંદિરના પૂજારી પરિવાર દોડી ગયા હતા અને આ ઘટના જોઈ હતી ત્યારે આજે સવારે ભક્તો સુધી આ વાત પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે દોડી આવ્યા હતા. સવારે જ માતાજીનો નવો શણગાર કરવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે ફરી એ માતાજીનો શણગાર ઉતરી ગયો હતો. નવરાત્રીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભુજ આશાપુરા મંદિર ખાતે એક અલૌકિક ઘટના બનતા ભક્તો દોડી આવ્યા હતા. ભુજના આશાપુરા મંદિરનો ઇતિહાસ ભુજ શહેરની સ્થાપના સાથે જોડાયેલો છે ત્યારે નવરાત્રી પહેલા જ લાખો લોકોની આસ્થાના સ્થળ પર બનેલી આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે એવું મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું. ગઈકાલે રાતના 30મી સપ્ટેમ્બરે રાતના 11:30 પોણા 12 લગભગ આજુબાજુ નિજ મંદિરની અંદર અમે માતાજીને નોર્મલ કોર્સમાં નવરાત્રી નિમિત્તેનો જે માતાજીને સિંદૂરનો વાઘો ચડાવ્યો, માતાજીના બધા ઓરિજિનલ બધા એના તિલકો બદલાવ્યા અને સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લીધું હતું. અને ત્યારબાદ મારા મોટો સન એ કવચ એ જેને કહીને કે ઉમરાની અંદર નાના ગણપતિ હનુમાનજીનો વાઘો બાકી હતો, બધા ભગવાનને વાઘો ચડી ગયો હતો. તો ત્યારે એ વાઘો ચડાવતા હતા અને મારું કાર્ય બોલ્યું એટલે હું ઘરમાં ગયો અને તરત જ કવચનું માતાજીની ડાબી બાજુના ભાગમાં એના જે નથ હોય નાકની નીચે જે માતાજી ધરાવેલી હોય એ જગ્યાએ એનો ભાગ હલબલ્યો અને ઉપસી ગયો. તરત જ મને ઘરમાં ગયા કે મંદિરમાં હાલો કંઈક ફેરફાર થાય છે. તો આ ફેરફારને મેં આવીને તરત જોયું તો એ નથનો ભાગ છે આખો હલબલી અને નીકળી ગયો બહાર. અને થોડી વારમાં માતાજીના આખા મુખારવિંદ ઉપરના 2 ભાગ થઈ ગયા અને 2 ભાગ ખુલ્લા થઈ અને માતાજીના મૂળ સ્વરૂપના આપણે દર્શન થયા. એટલે આ રીતે માતાજીની હાજરી કયો, ચમત્કાર કયો, એનો પોતાનો અનુભૂતિ આપણે કરાવી, એ જે રીતે આપણે અર્થઘટન કરીએ એ રીતે આપણે મૂલવણી કરી શકીએ. અને ત્યારબાદ માતાજીને ગંગાજળ, ઘીનો અભિષેક, એનો ઘીનું લેપન, સુંદર લેપન કરી અને માતાજીને સવારના જે સેવાના અનુસંધાનમાં જે શણગાર ને બધું થાય એ આપણે જોઈ શકીએ છીએ. આ રીતે માતાજીની પોતાની હાજરી એ આપણને બતાવી છે. અને માતાજી તરફથી જે કાંઈ વાઘો વળો થયો કુદરતી રીતે અને માતાજીની અંદરના ભાગમાંથી જે આપણે બધું નીકળ્યું કે ભાઈ માતાજીનું આજે 400 વર્ષ પહેલાનું સોનાનું અંદરનું તિલક નીકળ્યું અને જે તે સમયે માતાજીને ચાંદીનો વરખ જે અંદર ચડ્યો છે એ પણ બધું આખું બહાર આવ્યું, જે આપણે અત્યારે મેં આપ સૌને બધાને બતાવ્યા. તો એ પણ આપણે એની પોતાની હાજરી આપણે બતાવીએ છીએ. માં જગત જનનીની જગદંબાના આરાધનાનું પર્વ એટલે આશો માસની નવલી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત રાજ્યભરમાં ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે. નાના મોટા સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબા ઘૂમતા હોય છે. માતાજીના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, કલાકો બાકી છે. ત્યારે યાત્રાધામ વીરપુરમાં ગરબા ખેલૈયાઓમાં ગરબા રમવાનું ભારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈ નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ખાસ કરીને આ વર્ષે અર્વાચીન ગરબામાં ગુજરાતી ફિલ્મનો હેલારો તેમજ બરોડો અને ડીજે રંગલો સહિતના અવનવા ગરબાના સ્ટેપ્સનો ખેલૈયાઓમાં વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓમાં નવરાત્રીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ગરબે રમવા અનેરો ઉત્સાહ છે. ત્યારે આગાહીકારોના મત મુજબ નવરાત્રીમાં કદાચ મેઘરાજા ગરબાઓના રંગમાં ભંગ પાડી શકે છે. નવરાત્રીમાં કદાચ વરસાદ પણ વરસી શકે છે, જેમને લઈને ગરબા ખેલૈયાઓએ ખૂબ ઉત્સાહથી જણાવ્યું હતું કે નવલા નોરતાના 9 દિવસ ખેલૈયાઓ માટે સોનાના હોય છે અને 1 વર્ષથી નવરાત્રીની રાહ જોતા હોય છે. ત્યારે વરસાદ આવે કે ન આવે પણ નવરાત્રીમાં અમે ગરબા છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને રમશું અને રમશું જ. અને ગરબા રસિકો નવરાત્રીમાં વરસાદ ન પડે અને નવલા નોરતામાં ધામધૂમથી ગરબા રમી શકે તેવી પ્રાર્થના પણ માતાજીની આરતી ઉતારીને કરી હતી.
મારું નામ હેતલ સરવૈયા છે. અમારી આ નવલી નવરાત્રિના નોરતાના 9 દિવસો જે અમારા માટે સોનાના દિવસો છે એની અમે આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. એ અમારા જલારામ દાંડિયા ક્લાસીસમાં પ્રેક્ટિસ કરાવેલા ફ્રી સ્ટાઇલ, હેલારો, તાલીરાસ કે પછી કોઈ બી સ્ટાઇલ હોય, ટીટડો હોય, એ અમે રમવા માટે એટલા આતુર છીએ. વરસાદ આવે કે ન આવે અમે રમવાના છે, એ ફાઇનલ વાત છે. મારું નામ કૃપાલી ગઢવી છે. અમે ખેલૈયાઓ નવરાત્રિના 9 દિવસની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છીએ. નવરાત્રિના 9 દિવસની હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે, ત્યારે અમારા ખેલૈયાઓ એટલા ઉત્સાહિત છે કે બધા રમવા માટે ખૂબ જ તૈયાર છે. અત્યારે આગાહીકારો વરસાદની પણ જાણ કરી રહ્યા છે કે વરસાદ આવશે, છતાંય અમારા જે ખેલૈયાઓ છે એટલા બધા આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બધા સાથે ગરબે ઝૂમવા માટે તૈયાર છે. તો નવરાત્રી મહોત્સવ શરૂ થવાને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધ અને સિનિયર સિટીઝનોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે સુરક્ષા તથા મદદ માટે પોલીસની 18 જેટલી સી ટીમને રાઉન્ડ એક્ટિવ રાખવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રાજ્ય પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાઝડિયાની સૂચના દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા આગામી નવરાત્રીને લઈ એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં નવરાત્રી દરમિયાન જિલ્લામાં પિક પોકેટિંગ, મોબાઈલ ચોરી અને ચીલ ઝડપના ગુના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલને વોચ રાખવા માટે 24 કલાક સર્વેલન્સ ટીમને એક્ટિવ રાખવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે એલસીબીની 2 ટીમો કાર્યરત પહોંચી વળવા માટે પણ ગર્વની 2 ટીમ તથા ક્યુઆરટી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. તારીખ 3 થી આગામી નવરાત્રીનું શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700 થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે, એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ, દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે. સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે. આપને જણાવું કે છેલ્લા 15 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 25 જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એના પર અમારી સી ટીમ છે સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી. આ ઉપરાંત છેલ્લા 1 વીકમાં 3800 થી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર, મિલકત સંબંધી ગુનાના આરોપીઓ, ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા 3800 થી વધારે ઇસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી, સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રી લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવા આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ 181 ને પણ કોન્ટેક્ટ કરી શકે છે, 100 100 નંબરને પણ ડાયલ કરી શકે છે, અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે. અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે. અમારી આ 18 મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં, ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખે અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આગામી નવરાત્રીમાં
તો આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રીના મહાપર્વનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓને રાત્રિ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે અને ભયમુક્ત વાતાવરણમાં નવલી નવરાત્રી દિવસ રાત્રિ ગરબા રમી માતાજીની આરાધના કરી શકે તે માટે અરવલ્લી પોલીસ સતર્ક બની છે. જિલ્લા પોલીસ વડા શેફાલી બારવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી નવરાત્રીના બંદોબસ્ત અને પોલીસ લોકોમાં સતર્કતા બાબતે માહિતી આપી હતી. જિલ્લાના મોડાસા સહિત તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી યોજાય તે માટે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું હતું અને તે મુજબ નવરાત્રીમાં રોમિયોગીરી કરતા શખ્સોની ખેર નથી. પોલીસ કર્મીઓ તપાસ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ ખેલૈયાઓ અને નાગરિકોને જરૂર જણાય તો 100, 112 અને 181 અભિયમની ટીમનો પણ સહયોગ મેળવી શકાશે. નવરાત્રી આદ્ય શક્તિનો આરાધનાનો સૌથી મોટો પર્વ છે, ત્યારે આવા સમયમાં ખેલૈયાઓ અને ખાસ કરીને મહિલાઓએ સતર્કતા કેળવી પોલીસની સૂચનાઓનું પાલન કરીને માતાજીની આરાધના કરે તેવી પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.